જ્યારે આ જમીનમાંથી વાતા પવનો આ રીતે બંગાળાની ખાડીમાં આગળ વધે છે એટલે શિયાળામાં પવનો જમીન માર્ગેથી કઈ માર્ગે જશે? દરિયા માર્ગે, કારણ કે અહીંયા પ્રેશર ઠંડી વધારે હશે એટલે પ્રેશર કેવું હશે? ઓબ્વિયસલી હાઈ હશે. અહીંયા પ્રેશર લો હશે તો પવનો આ બાજુ ગતિ કરે. તો શિયાળાની અંદર તમને પ્રશ્ન પૂછાય કે વરસાદ કઈ જગ્યાએ આવે? શિયાળાની અંદર દોસ્તો જો બંગાળાની ખાડીમાંથી આ પવનો આ રીતે આગળ વધે છે, પણ આ પવનો તમિલનાડુમાં પહોંચતા પવનો પોતાની સાથે હ્યુમિડિટી ભેજ લેશે, કારણ કે એ પવનો પસાર થાય છે દરિયામાંથી, અને કોઈ પણ પવન હોય એ જો ભેજવાળા હશે તો એ વરસાદ લાવશે. અહીંયા આગળ જ્યારે પવનો પહોંચે છે તો શિયાળાની અંદર વરસાદ એક જ જગ્યાએ આવે છે, તમિલનાડુ છે. એટલે તમને પ્રશ્ન એવો પૂછાય એમસીક્યુમાં કે ભારતના કયા રાજ્યમાં લેટ મોન્સૂન જોવા મળે, અથવા કયા રાજ્યની અંદર શિયાળામાં વરસાદ જોવા મળે છે, અથવા ભારતના કયા રાજ્યમાં પાછા ફરતા મોસમી પવનો વરસાદ લાવે છે? તો દોસ્તો એ રાજ્ય છે આપણું તમિલનાડુ. આ ક્વેશ્ચન દોસ્તો પૂછાશે એક્ઝામમાં. અને બીજો ક્વેશ્ચન તમને પરીક્ષામાં એ પૂછાશે કે કયા પવનો જે છે એ શિયાળાની અંદર તમિલનાડુમાં વરસાદ લાવે છે, અથવા શિયાળાની અંદર પવનની દિશા કઈ બાજુ હશે? જમીનથી દરિયા તરફ. ખ્યાલ આવે છે બધાને?